જય માતાજી દોસ્તો। તો આપણને કુદરતે અને માતાજીએ ઘણું દીધું છે, કેમ કે અમે ગમે આ ખેતરમાં વાવીને એટલે અમને મબલક દે છે। અમારે કોઈ દી મહેનત છે ને નિષ્ફળ નથી ગઈ। તો આપણે નિષ્ફળ ન ગઈ તો જમીન માતાને એક આપણે એનો જે થતું હોય હાખ્યો કરવો જ પડે, એ ખેડૂતનો નિયમ છે। તો આપણે મગ સરસ મજાના થયા છે, આવા ટપોરા જેવા મગ થઈ ગયા છે અને 50-60 મણ જેવા આપણે મગ થયા છે। તો એ કુદરતે આપણને ઘણું દીધું છે, તો આપણે જે આ હક છે એ કરવો જ પડે। તો આપણે પહેલા છે ને ધરતી માતાનો એક સાથિયો બનાવી લેવી। જાર હોય, બાજરો હોય, ઘઉં હોય, તો આપણે જે જમીનનું હોય ને એને સાથિયો કરવો જ પડે। જ્યાં વાવેતર કર્યું હોય ને ધરતી માતા એટલે ત્યાં કણે આપણે સાથિયો તો કરવો જ પડે। તો બધાને જાજુ આપે ધરતી માતા અને હંમેશા માટે ખુશ રાખે એવી આપણે